ભક્તિ કરો પાતાલ નહીં એ પ્રગટ હોઈ આકાશ દાબી ડૂબી ના રહે કસ્તુરી કી સુહાસ કસ્તુરી કી સુહાસ भक्ति करो पाताल में प्रगट हो आकाश दाबी दुबी ना रहे कस्तूरी की श्वास भक्त बीज पलटे नहीं जुग जाए भले अनंत ऊंच नीच घरे अवतरे आखर कहावे संत ना संत 18 वर्णनी मालपा महापुरुषो थई गया छे अनेक महापुरुषो पण कमाणी આગલા જન્મની હોય એટલે ભક્તપણું આવે 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 એમાં ના નથી જેવું વાવ્યું હોય એવું લણવું પડે હા 18 વર્ણની માલપા થઈ ગયા ને એમાંય આપણે સતાર બાપુના અનેક ભજનો ગાવીશ સતાર બાપુ દાસ સતાર એનું ભજન છે શું પૂછો છો મુજને હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું અને ભજન પાલીતાણાના પાદરની માલપા ઘટના બનેલી છે જેથી સતાર બાપુ ખાલી ફરવા નીકળ્યા એને ગુરુગમની ખબર પણ નહોતી ગુરુ શું કહેવાય ઈ પણ નહીં પ્રેમ ભક્તિમાં હતા કૃષ્ણમય જીવન જીવતા અને એમાં ફરતા ફરતા એક વખત ઢસા આવેલા આપણે બાજુમાં ઢસા ગામ ઢસા જંકશનની માલપા આવેલા ત્યાં રામ બાપા ગોદડિયા રહે અને કોઈ કીધું કે મળવા જેવો મહાપુરુષ છે રામ બાપા ગોદડિયા પ્રજાપતિ હતા એટલે સતાર બાપુ દિવસના 2 વાગેલા અને એ ધર્મશાળા જે હામી છે સ્ટેશનમાં ત્યાં રામ બાપા ગોદડિયા બેઠેલા અને સતાર બાપુ મળવા માટે ગયા જોયું તો બાપા બેઠા હતા સીતારામ કરીને બેઠા સતાર બાપાને પૂછે છે કે આવો ક્યાંથી આવો છો બાપા હું રાજપીપળાથી આવું છું ભરૂચ બાજુ હા શું કરો છો બાપા હું ભજન ગાઉં છું ઠેક તારું નામ તો કે સતાર તો કે ઓહો બહુ જાજા સાત તાર 6 તાર તારું નામ સતાર કે હા બાપા મારું નામ સતાર તો કે એક તાર થાય એવું ખરું કઈ અને ચોટ અડી ગઈ કે નહીં આ મહાપુરુષ મને કઈ કેવા લાગે છે માગે છે જોજો આમ ભેટો થઈ જાય ગોતે ન મળે તમારો સમય પાકે ને એટલે ઓટોમેટિક ભેટો થઈ જાય કે નામ કે સતાર કે એક તાર થાય એવું ખરું કે બાપા તમે મરમમાં બોલો છો મને સમજાતું નથી મને સમજાય એવું કંઈક કરો તો કે ભજન ગાશો પણ એક તારમાં ગાશો તાર અડે એવું ખરું 2 હાથ જોડી દંડવત પ્રણામ કરીને કીધું બાપા તમે મારા સદગુરુ થઈ જાઓ તો મને આ ગત હુજે ન કરે આ ગતમાં હું આખળ વિખળ થાય નહીં મેળ ખાય અને ત્યારે રામ બાપા ગોદડિયાએ કીધું સતાર તને હું કંઠીનો બાંધી આપું તારા લાયક એક સદગુરુ છે તું જેને સમજે અમુક ભાષા ન સમજાય ગુરુ કરવા જાય પણ જુદી ભાષા હોય ને આપણે ન મેં મહેસાણા સાઈડમાં જાય શું કરવી આપણે ઈ કે કઈ ને આપણે કરવી કાંઈ હા આપણે આપણાને ગોતાય એટલે કીધું તારા લાયક એક સદગુરુ છે એનો તને ભેટો કરાવું એના ચરણે વિયોજા ક્યાં કે વડોદરાની માલપા અનવર સાહેબ કાજી અત્યારે એની પધરામણી થઈશ તું એની પાસે વિયોજા ઈ તને આ રસ્તો બતાવશે ઈ સતાર બાપુ ત્યાંથી ટ્રેનમાં બેહી ગયા ધોળા ઉતર્યા ધોળાથી વડોદરા અનવર સાહેબ કાજી બાપુ એની જ્યાં પધરામણી હતી ત્યાં જઈ અને સત્સંગ ચાલુ હતો એમાં છેલ્લે જઈને બેઠા ધીમે 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 બધા વિખાવા માંડ્યા ને છેલ્લે સતાર બાપુ એકલા રહ્યા આગળ આવીને બેહી ગયા એટલે અનવર સાહેબ કાજી અનવર બાપુ એ કીધું કે લા હજી સુધી બેઠો છું ઘરે નથી જવું કે ના બાપુ ઘરે જવું છે પણ તમે બાવડું ઝાલો ને તો એની મરમમાં કીધું કે ઘરે જવું છે પણ બાવડું તમે ઝાલો તો રસ્તો નથી જોયો અનવર સાહેબ કાજી સમજી ગયા ગો હો કે તને ગુરુ ઉપર એટલો બધો પ્રેમ એટલી બધી નિષ્ઠા કે હા
પારક કરવામાં કંઈક પાસો નહીં પણ ને બાપુ કરવી એટલી કરી લ્યો, પણ હવે મને જેને મોકલ્યો છે એ દાદા હનુમાન નું સ્વરૂપ હોય ને એવો છે. અને દાદો હનુમાન જેનો ભેટો કરાવે ને એ પછી પગની પાની પાછી નો મેળવાની હોય. જેમ તુલસીદાસે ભૂત ભેટું ને, તુલસીદાસ ને જે ભૂત ભેટું તેથી કીધું તું કોણ છો? હું ભૂત છું. કે તું ભૂત હોય મને એકનો ભેડો કરાય, કોનો? રામનો. રામનો હું ન કરાય શકું, પણ અમારો જે સરદાર છે ને એ કરાવી કે અમારો બાપ જે છે ને જેનથી એમ બધા લાસરા નાખી ભૂતન છે હનુમાન મિલે, હનુમાન છે મિલ ગયો રામ. હનુમાનજી ને કીધું, હનુમાનજી પાસે લઈ ગયા તુલસીદાસ ને. તુલસીદાસે કીધું મારે રામને જોવો છે. કે રામને જોવો છે? કે હા. તો કે મને હું આંગળી ચીંધીને તમને ન દેખાડી શકું પણ ઈશારો કરીશ. બધા સદગુરુ ઈશારા જ કરે છે, ઈશારામાં સમજાઈ જાય ને તો જ મેળ ખાય. બાકી આ બાવડું પકડીને થોડો કે આ ગુરુનું ઘર છે એ કઈ બાવડા પકડીને દેખાડે જેવી વસ્તુ છે? અનુભવની વસ્તુ છે, યાત્રાની વસ્તુ છે. હા, એ મુક્તિ મુક્તિ છે, એમને નો મેળ ખાય. દાદા હનુમાને કીધું હું ડાળ ઉપર બેસી જાઉં છું. ચિત્રકૂટ ઉપર લઈ ગયા અને ચંદન આપી દીધું. મોટો ઘસવા સાધુ સંતો બધા નીકળશે અહીંથી, બધાને સાંડલા કરજો. અને જેવા ભગવાન રામ અને લક્ષ્મણજી નીકળશે એટલે હું મારી ઉપર ધ્યાન રાખજો, ઈશારો કરીશ. અને તુલસીદાસ મીડા ચંદન કહું આપ બધા જાણો છો. અને બરોબર નીકળવાનું થયું. દાદા હનુમાનજી ત્યાંથી બોલ્યા ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. તુલસીદાસ ને સમજણ ન પડી, તિલક કરીને વૈયા ગયા. આખો દી ગયો. દાદા હનુમાનજી ને કીધું કે કહેતો તો ને રામ આવશે, મને કોઈ મળ્યું નહીં. કે આવી ગયા પણ તું ન ઓળખી ગયો, હું શું કરું? અરે પણ કઈ રીતે? કે મેં તને કીધું જ ખરા. કાંઈ વાંધો નહીં, હવે કાલ વાત. બીજા દિવસે હવે કે ધ્યાન શબ્દો ઉપર આપજો, કાંઈ વાંધો નહીં. અને બીજી વખતે નીકળ્યા અને ત્યારે દાદો હનુમાનજી બોલ્યા ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે ઈ રઘુવીર. દાદા હનુમાને કીધું તિલક કરે ઈ રઘુવીર, ઓળખી લે. અને પગમાં પડી ગયા. એમ ભેટો થાય. એમ અનવર સાહેબ કાજીએ કીધું આટલો બધો તને ભરોસો છે ગુરુ માથે, આટલી બધી નિષ્ઠા છે? કે હા. તો કે પાણીનો ગ્લાસ લાવી. પાણીનો ગ્લાસ આપ્યો સતાર બાપુએ અનવર સાહેબ કાજીના હાથમાં. એ અડધું પાણી પીધું અને બાપુ ઓજસ આવ્યું, ઉલટી થઈ. એ ગ્લાસમાં પાછી નાખી. ઉલટી જે થઈ ને ગ્લાસમાં પાછી નાખી અને કીધું લે સતાર પી જા. છે આપણી તૈયારી થાય. કોકનું છોકરું જઈ ગયું તો નહીં મેળ ખાધો તોય કેવું છે આને લઈ લો, બધું બગાડી માર્યું. આપણી દેશી ભાષામાં કઈ નાખ્યું ને. આ તો સદગુરુ બાવડું ચાલીને હારો હારે હાલવાની વાત છે. કીધું કે લે પી જા. સતાર બાપુ એક ક્ષણનો વિચાર કર્યા વિના ઘટોઘટ આંટી ગયા અને પિતા જે આઠે પોર જે એને અંજવાળા થયા છે ભાઈ, હે ઓજજ જે પેટમાં ગયું ને પછી એક આનંદ આવ્યો છે, ગ્લેરી આવી છે. અને ઈ વખતે સતાર બાપુ એક ભજન કીધું પ્યાલી મેં તો પીધી પિતા મને, હે ઈ જે આનંદ મળ્યો અને ઈ અનુભવમાં ઈ મસ્તીમાં આવ્યા પાછા ઢસા રામ બાપા ગોદડિયાના ચરણે. અને જ્યાં અમે નજર કરી તા તાલકું જોઈએ કે વાહ સતાર વાહ, ભડનો દીકરો એક જ ખાય તે ફટાકો કરી નાખ્યો. હા, સદગુરુના ચરણોમાં જે આનંદ મળી ગયો. જેમ હોથી સાહેબે કીધું ને મોરાર સાહેબ કે મોરાર આજ મને કોક જો ભેટી જાય ને તો એને ન્યાલ કરી દેવો છે. હે મોરાર આજ કોક મળી જાય ન્યાલ કરવો છે. સિકંદરનો દીકરો હોથી આવી ગયા ને એને ન્યાલ કરી દીધા તિકમ સાહેબ અને મોરાર સાહેબ. એમ ભેટો થઈ જાય, એમને એમ નો થાય. અને ત્યારે કીધું કે વાહ સતાર. અને સદાર બાપુ ત્યાંથી ફરતા ઠેઠ પાલીતાણા આવે. અને એમાં કોઈ સમાચાર રાજાને આપ્યા કે બાપુ આપણા ગામમાં સતાર આવ્યો ને ભજન બહુ સારા ગાય છે, તો કે બોલાવો. સતાર બાપુને બોલાવ્યા, બેઠક કરી
ભજનની રમઝટ બોલે એમાં સતાર બાપુ ભજન ગાય છે. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોર છે એક નવલી કિશોરી. એ ભજન ગાયું ને બાઈ સાહેબ હતા એમને કીધું કે હજી બીજી વખત સતાર ગાવ. તો સતાર બાપુ એ કીધું કે જે ઉલટ આવી જાય ને આનંદ આવી જાય ને જે ગવાઈ જાય ને એવો ને એવો ભાવ બીજી વખત ન થાય. એક વસ્તુ હું ગાઈ નાખું ને પછી તમે બીજી વખત વન્સ મોર તે આ થોડોક ડાયરો છે ડો. આમાં આનંદ આવે ને અંદરથી નીકળે ઈ થાય. અત્યારે હું બોલું છું કઈ સોપડામાં લખેલું ન હોય, આ ખોપરામાં હોય. અને આ વસ્તુ નીકળે ક્યારે કે સામે એના માલમાં બેઠા હોય ને તો જ નીકળે, બાકી આખી રાત ગાવી ને તોય ન નીકળે બાપુ. હા, આ વસ્તુ આખી રાત ન નીકળે કઈ. એના માલમી હોય ને અમને ખબર પડે કે ના ના સાંભળવા વાળો વ્યક્ત છે અને બોલાય જાય. આ કઈ લખેલું ન હોય, આ ટેપિંગ ન કરેલું હોય, આ એમની હાલતું હોય. પણ ક્યારે હાલતું હોય અંદરથી એવો ભાવ જાગતો હોય હજી હા બોલું હજી હા બોલું. ત્યારે સતાર બાપુ એ કીધું કે બીજી વખત ન ગવાય, એમાં એવો આનંદ ન હોય. દરબારે કીધું કે મારી હદ હોય ને ત્યાં સુધી નહીં રહેવાનું, મારું રજવાડું છોડી નીકળી જાય. હે કે રજવાડું છોડી નીકળી જાય, મારી હદ હોય ત્યાં સુધી રોકાતો નહીં. બનાવ એવો બન્યો સતાર બાપુ ત્યાંથી નીકળી ગયા. બીજે દિનો હવારે પડ્યું સતાર બાપુ શોક વસાળે રામ સાગર લઈને ભજન ગાતા ને બરોબર દરબારની બગી નીકળવી. દરબાર ભાળી ગયા એટલે સતાર હા કે તને કીધું નતું કે અહીંથી નીકળી જાજે, આ હદ મારી છે, મારી હદ છોડી નીકળી જાજે. અને ત્યારે સતાર બાપુએ કીધું કે દરબાર તમે 5 ગામના ધણી છો ને, હા હવે મને જગતની માલપા કોઈની બીક નથી. કારણ કે મારો ધણી છે ને અખિલ બ્રહ્માંડનો માલિક છે, એના નામની ઓઢ્યા પછી જગતની બીક થોડીક હોય. અને પછી કીધું નથી બીક કોઈની મને યા જગતમાં. હે દરબાર મને બીક તો શું હોય, ખોટું ડગલું નથી ભરતો ને મારથી કઈ ખોટું નથી થઈ જતું ને એની મને બીક હોય. બાકી સાચા પંથમાં હાલવાની મને બીક ન લાગે. નથી બીક કોઈની મને યા જગતમાં, ફક્ત એક મારા ઓ ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. માટે શું પૂછો છો મુજને હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. बुराई सताऊं करे कोई लाखों मारा ऊपर, करे कोई लाखों बुराई सताऊं. बुराई ने बदले ओ बुराई ने बदले હું ભલાઈ કરું છું. આ મહાપુરુષના લક્ષણ છે. સાધુ ને ગમે એટલા નડો ને, સાધુ એનું વેર લેવાનો ભાવ સાધુ ન થાય. સાધુ જીવન જે જીવતો હોય ને એ મહાપુરુષ ને વેર લેવાનો ભાવ ન થાય. એ ખાલી એટલું કે ભાઈ એની સમજણ અણસમજણ છે ને એટલે એને કર્યું. આપણે જવાય જો ને આપણે સમજેલા છીએ ને. હે કરે કોઈ લાખો બુરાઈ સતાઉં, એ બુરાઈ ને બદલે ઓ બુરાઈ ને બદલે હું ભલાઈ કરું છું. શું પૂછો છો મુજને હું શું કરું? શું પૂછો છો મુજને 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 શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું.
આપી એ વિચારી વિચારી ઓ વિચારી વિચારી હું ડગલા ભરું છું શું પૂછો છો મુજને હું શું કરું કાનુડો કાળો કાળો એ રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો ભક્ત સતારનું સાધુ કવન ભક્ત સતારનું એ કવિજ્ઞાનીઓને ઓ કવિજ્ઞાનીઓને હું ચરણે નમું છું કવિજ્ઞાનીઓને હું ચરણે નમું છું શું પૂછો છો મુજને હું શું કરું છું શું પૂછો છો મુજને હું શું કરું સદગુરુ પાર ઉતારે ઈ તો સદગુરુ પાર ઉતારે ઈ તો એ ભવો ભવના દુખડા કાપે રે આ સંસાર મારે સદગુરુ પાર ઉતારે સંસાર મારે સદગુરુ પાર ઉતારે એ સદગુરુ પાર ઉતારે તો એ ભવના બંધન કાપે રે સંસાર મારે સદગુરુ પાર ઉતારે વાલા સદગુરુ પાર ઉતારે હાલો હા પિતાની જે પુત્રની માયા એમ ગુરુ લાડ લગાવે પિતાની જે પુત્રની માયા એમ ગુરુ લાડ લગાવે એ કુમુઠી કચરો દૂર કરીને બુદ્ધિ કચરો દૂર કરીને અપના રંગ ચડાવે રે સંસાર મારે સદગુરુ પાર ઉતારે ઓ સદગુરુ પાર ઉતારે મનુષ્ય દેહ તો દેવતાને દૂર લો નો મળે વારી વારી
ઓ મનુષ્ય દેહ તો દેવતાને દુર્લભ નો મળે વારી વારી અવસાગરની ફૂલવણીમાં અવસાગરની ફૂલવણીમાં સિદ્ધને ફાફા મારે રે ભવસાગરની ફૂલવણીમાં સિદ્ધને ફાફા મારે રે સંસાર મારે સદગુરુ પાર ઉતારે સદગુરુ પાર ઉતારે સદગુરુ દાતા દીન દયાલા ચરણ આવીને ઉગાવે ઓ સદગુરુ દાતા દીન દયાલા ચરણ આવીને ઉગાવે જન્મો જન્મના પાપી જીવને જન્મો જન્મોના પાપી જીવને પલમાં પાર પહોંચાડે રે પલમાં પાર પહોંચાડે રે સંસાર મારે સદગુરુ પાર ઉતારે કારણ મૂર્ખને શું જાદુ કેવું એ લાજ શરમ નો આવે મૂર્ખને શું જાદુ કેવું એને લાજ શરમ નું આવે જમણા જાલીને માર મારે ત્યારે જમણા જાલીને માર મારે ત્યારે હરિહર નાદ સુનાવે રે એ હરિહર હરિહર નાદ સુનાવે રે સંસાર મારે સદગુરુ પાર કરે ગુરુના ચરણે જય પડીને ગુરુ ગુરુ નામ પુકારે ઓ ગુરુના ચરણે જય પડીને ગુરુ ગુરુ નામ પુકારે દાસ મંગળ કે બુડતી વેડી દાસ મંગલ કી બુડતી બેડી પલમાં પાર ઉતારે રે એ પલમાં પાર ઉતારે રે એ પલમાં પાર ઉતારે રે ગુરુના ચરણે જઈ પડી ગુરુ ગુરુ નામ પુકારે દાસ મંગળ કહે બુડતી બેડી પલમાં પાર ઉતારે એવો મહાપુરુષ એવા સદગુરુ બુદ્ધગીરી બાપુના ચરણે સુખરામ બાપા પમરલના પાદરની માલપા દરબારની ના ચોકરી કરી ચાકરી કરીને જે ઠાકરનો ભેટો થયો છે જેદી બાપાની માથે વાડ ચડી
અને થોડુંક આવરણ આવ્યું, કારણ કે આ રસ્તે ચડ્યા પછી આવરણ આવે આવે ને આવે. અને બીજું કે ભક્તિના માર્ગે ચડ્યા પછી નડવા વાળા ઊભા થાય થાય ને થાય, પેલા પોતાના થાય. એ નક્કી છે, પેલા પોતાના થાય. તમે એક એક ઇતિહાસ જોઈ લો. સવા બાપા સદગુરુ અમારા પીપળી ધામ, આજ બધા માથું ટેકવી, સવા બાપા અમારામ થઈ ગયા, સવા બાપા અમારામ થઈ ગયા, એવું અમે કેવી. પણ જીવતા ત્યાં સુધી હંખ ન લેવા દીધું કોઈને. અમારે ને અમારે, હું કુંભાર છું એટલે હંખ ન લેવા દીધું કોઈને. અમારે ને અમારે જેલમાં પુરાવ્યા ત્યાં સુધી વાયા થઈ ગયા ભડના દીકરા. એમ નડવા વાળા પોતાના ભેગા હોય, કારણ કે એ પોતે નથી ઓળખી શકતા. હા, અનેક મહાપુરુષો જોઈ લો, અનેક સંતો જોઈ લો. જેથી મોલડી રતા બાપુ દરબાર દ્વારકાની જાત્રા એ જાતા હતા, ભગવાન કાળિયો ઠાકર મળી ગયા કે હવે રતા પાછો વયો જાય. રતા પાછા આવે કે બાપા હું પાછો જવા, જગત માને નહીં, તેમ મને દર્શન આપ્યા છે. એનું પ્રમાણ તો મારે દેવું પડશે ને. કે પ્રમાણમાં એવું કહેજે કે આપણી જે તળાવની પાળણી ના એ ખોદે. તો કે શું થાય? એ જેટલા ખોદે ને, જેટલા જગ્યાએ ના એક એક જગ્યાએ હું હનુમાન તરીકે પ્રગટ થાવ, જા કહી દેજે. અને ગામને આવીને કીધું મને ભગવાન મળી ગયા. કે એમ થોડાક માન્યું, કારણ કે આ જગત છે ને ચમત્કાર વિના નમસ્કાર નહીં બાપુ, એમને ન નમે, એમને ન નમે. તો કઈ રીતે ભગવાન મળ્યા એનું પ્રમાણ શું? તો કે આ ધાર રહી મંડો ખોદવા, અને 52 વીર 52 હનુમાન જો એક હારે નીકળે માનજો મને ભગવાન મળ્યો ગયો. હે, મને ભગવાન મળી ગયો. અને ખોદ્યું 52 હનુમાન નીકળ્યા નથી. ત્યારે હાલમાં જઈને ગણો ને તો કોઈને 51 લાગે, કોઈને 53 લાગે, કોઈને 50 લાગે, 52 નો ગણાય. નો ગણાય એનું કારણ છે કે એક હનુમાન પાળિયાદની જગ્યાની માલપા બેઠો છે. દાદો આપણે દર્શન કરવા અંદર જાવી ને પાળિયાદની જગ્યામાં, એટલે ડાબી સાઈડમાં જે હનુમાનજી છે ને 52 હનુમાન માયલો એક હનુમાન છે. રતા બાપુએ રક્ષા કરવા માટે મોકલેલા છે. 52 હનુમાનમાંથી એક હનુમાન ઈ છે. એટલે ચમત્કાર વિના નમસ્કાર નહીં. અને તેથી જગતમાં નોધારો થઈને સુખરામ બાપુજીથી બેઠા, અને તેથી અલગ ધણીને અરજ કરી કે હે ઠાકર, હે ધણી, આ કળીકાળની માલપા તે કીધું જગતની માલપા જેથી કોઈનો આધાર ન હોય તેથી તમારા નોધારાનો આધાર હું બેઠો છું. અને તેથી ઠાકરને અરજ કરી કે હે ઠાકર તું ભેરે રહેજે કળીકાળની માલપા, બાકી અમારી પડખે હવે કોઈ સડે એવું નથી. કારણ કે આજ તો દુઃખના દરિયા માથે હિલોળા રહેશે. અને ત્યારે ઠાકરને મધરાતના સમયે યાદ કર્યા. શું કહે છે? તમે રામ રણુજા વાળા રે, તમે દેવ દુવાર ગયા એ વાળા રે, હવે ભાલા વાળા રે મારી ભેરે રે, ભાલા રે વાળા મારી ભેરે રે જો. આ કળયુગમાં રામા કોણ ઉગારે, ધણી રામ દે રામ દે. આ કળયુગમાં કોણ ઉગારે,
અદ્ભુત ખેલી ભાવી રે એ વિઘ્ન સગલા કોણ હરે એ વિઘ્ન સગલા કોણ હરે તમે મારું કરો ને સોગા વાળા રે મારું કરો ને સોગા વાળા રે ભાલા રે વાળા મારી पापी पाखंडी सवने पीड़े पापी पाखंडी सवने पीड़े एना वखत प्रमाणे ईवेणे ए वखत प्रमाणे वेणे कोई नहीं जाने धर्म ने केड़े भाला रे वाला मारी भेरे रे भाला वाला मारी भेरे रे जो तणो रामा दरियो घेराणो राम दे दुख तणो रामा दरियो घेराणो अन्य मूल धर्म घणाए मेल्या मूल धर्म घणाए मेल्यो रे सेलो सेलो युगियान जो सेलो वारू करो ने निजा वाला रे वारू करो भाला वाला रे वाला मारी भेरे रे भाला वाला मारी भेरे रे जो सुखराम कहे रामा सन्मुख रेजो सुखराम बापा कहे सन्मुख रेजो मुजरो मारो मानी लेजो रे मुजरो मारो मानी लेजो रे આવી અટક પણ જને આવી ઉભા રહેજો અટક પણ જને આવી ઉભા રહેજો તમે વારી કરો ને સોગા વાળા સાઈ કરો સોગા વાળા રે વાલા રે વાલા મારી લે લેજો ભજન વિના મારી ભૂખ નહીં ભાગે समरण विना मारी तलप नो जाय रामा समरण विना मारी तलप नो जाय
खुड़ा रे मेरो सदगुरु साजो से मारो रणु जानो राय रामा साजो से मारो रणु जानो रा समरण विना मारी तलब बनो जाय रामा समरण विना मारी तलब बनो जा पाख विना पंखी केम उड़से जल विना मसीहा न सूरे हवाल रामा जल विना मसीहा न सूरे हवाल जन्म विना मारी भूख नहीं भांगे समरण विना मारी तलब बनो जाय रामा समरण विना मारी तलब बनो जा समरण विना मारी तलब बनो जाय रामा समरण विना मारी तलब अरजी भाटी बाबा धनी रामदेवजी महाराज ना चरणों ની માલપા બાબા રામદેવજી મહારાજ ની 3 ધારા ચાપી લો એટલે મેં બંધ કર્યું છું